ગુડ મોર્નિંગ બધાને. જયનાકભાઈ માં આપણે અત્યારમાં ફ્રેશ થઈને ઉપર આવ્યા છીએ. મોબાઈલ અહીંયા આપણો હતો. અત્યારમાં નવરા થઈ ગયા તો બાકી છે કામ. અમારા ઘરના પાછળનો ભાગ છે. અહીંથી આ પાછળની શેરી છે. ચાલો તો નીચે જઈએ હવે. હા, પાછળનો ભાગ છે. અહીંયા બધું ખાલી જ છે. જો આજે નાસ્તામાં ભાખરી નથી બનાવી. આજે નાસ્તામાં બનાવ્યું છે વઘારેલો રોટલો. મસ્ત મજાનો વઘારેલો રોટલો બનાવ્યો છે અત્યારમાં. તો એ છે ને મજા આવે અત્યારે. ભાખરી કરતા આવું થોડુંક ટેસ્ટી હોય ને ચટપટું તો વધારે મજા આવે. બસ પ્રિયા વહી ગઈ. હું નાસ્તામાં લઈ ગઈ. ત્યાં તો ભાત સિવાય બીજું 499 રૂપિયા કપાઈ ગયા. ઈ શેમાં કપાણા હતા? ડાઉનલોડ એપ કરી હતી ને એમાં ઓલામાં ફોટાનું તમે ડાઉનલોડ કર્યું એપ, એમાં 499 રૂપિયા કપાઈ ગયા. પણ હવે એવું ન કરે, આપણને આવડે નહીં તો ન કરે. કરશો હવે? નહીં હવે કરવું. એ તો વાપરવાના હોય નહીં કઈ. અને પણ મેં તને મોકલાવ્યું હતું ને સુરત થી, તે કીધું ટ્રાન્સફર કર્યા છે. પણ તમે ગૂગલ પે કર્યા છે ને? ના એમનું કપાઈ જ જાય એમાં ખાતામાં. પેલા રૂપિયાનું કીધું, પછી 499 કાપ્યા. બે વાસણ ઉટકવા માંડ્યા અને આપણે જવાનું છાશ લેવા. આવે અમારા મોટા બાપુ છે ને કઈ કામ કોઈ દી કરે નહીં. આજ કેમ તમારો વારો સડી ગયો? કરવું પડે આ બધું. હે, કરવું પડે આ બધું કામકાજ. દૂધ પાક ને ખીરમાં શું ફેર આવે? દૂધ ઘાટું હોય સરસ, ખીરમાં ચોખા આખા હોય. આ શું છે? એ દૂધ પાક છે. દૂધ પાક હજી આમાં કઈ નાખવાનું છે? હવે ડ્રાય ફ્રૂટ નાખવાનું. જો શું નાખવાનું છે આમાંથી? કાજુ નાખવાના છે, બદામ એ નાખી દેવાનું છે. પછી ઠંડુ થવા મૂકી દેવાનું છે. તો ડ્રાયફ્રૂટ આમાં ખમણવાનું છે. જો આમાં ખમણી નાખો એટલે એકદમ બારીક થઈ જાય. થોડી વાર લાગશે ખમણવામાં, પણ ખમણેલું આવશે મજા. તમને મજા આવે રહેવાની? મને તો બહુ મજા આવે. બધા આપડી ભેગું હોય ને એટલે રખડવા જાશો? આપણે રખડવા બહુ ઓછું જાય, પણ જાય ખરા. મેં તો તને ક્યાંય બહાર જોયો નથી કોઈ દી રખડતા. એમ બહુ ન જતા, પણ કોક વાર તમને દેખાય નહીં, એમ વાયા જતા હોય પાછળથી. ક્રિકેટ રમવા જાશો? જાઓ કોક વાર રમવા જાઓ બહાર. ક્યાં ઠેકાણે? અહીંયા પાછળ જાઓ ને પેલા બધા બહાર જતા અહીંયા છે ને ઘણા છોકરા રમતા હોય. અહીંયા જાશો? હમણાં નથી જતો, હું કાળો થઈ જાય. આ સુરત થી આવે ને એને કાળા ધોળાનું બહુ કા. હા, તો કાળા થઈ જાય, થોડું ન થવાય એટલે ઈ તમે સુરત તમને એમ લાગે ધોળા થાય છે, પણ ધોળા ન હોય. ઈ લોહી તમારું ઉડી જતું હોય એટલે તમને એમ લાગે કે અમે ધોળા થઈ જાય છે. એવું છે ને? હા, એવું જ ને. ગળું કેમ નથી દેખાતું? એમ ગળું છે તો ખરા, ત્યાં દેખાતું જ નથી, પણ જોઈન્ટ એવું લાગે છે છે જ નહીં ગળું. તમને જોઈન્ટ હોય ને એવું લાગે. ભત્રીજી નાની ઝીણી છે, એ ગઈ હતી અયોધ્યા અને અહીંયા ડૂબી ગઈ હતી. શેમાં ડૂબી ગઈ હતી? એમ નહીં. હા, એ ટેડી બિયર તું ગઈ હતી તે શેમાં ડૂબી ગઈ હતી? હે, સરયુ નદીમાં. પછી કોણે કાઢી? મમ્માને. બીજું કોઈ હારે નહોતું? બીજું કાંઈ હતું ને એટલે સરયુ નદી ડૂબી ગઈ. અટાણે ત્યાં જીવતી પાછી આવી છે કાઢી એટલે. કા મમ્મી એક જ ધ્યાન દીધું ને? સરસ. આપણે ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસે જવાનો. વહી આવ્યા તમે? મારા બાપુ વહી આવ્યા હવે સ્કૂલેથી. હાલો તો આપણે નીકળવી. કેટલા વાગ્યા? 10:15 થયા. હાલો
જય દાદા જય માતાજી. હાલો તો હું નીકળું હવે. હાલો ભણા ઓફિસે. બાય પિયાંશુ. ચાલો. આજે બીજા રસ્તા ઉપરથી જવાનું છે. ઓલા રસ્તે કાલે આવેલા અહીંયાથી નથી હાલવાનું, અહીંથી આપણે જવાનું છે. અહીંથી આપણે જવાનું છે પોસ્ટ ઓફિસે પહેલા. પંચનાથ મહાદેવ. આપણે પોસ્ટ ઓફિસ આવી ગઈ છે. અહીંથી આર્ટિકલ લઈ લઈએ. ઓફિસે આવી ગયા. હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ. આજ તો શનિવાર છે એટલે 3:30 વાગ્યા સુધી જશે ઓફિસ. હવે સીધા જ આપણે પ્રિયાને લેવા જઈએ ત્યારે મળશું પાછા. આજે તો લાઠી રોડે જવાની છે પ્રિયા. અહીંયા જ ક્યાં જઈએ હવે ફેરું? પેટ્રોલ પંપે. એ હમણાં આવ્યો છે ને એટલે અહીં 10 દિવસ આટા મારવાનો છે. ઓફિસે જરૂર નથી ગાડીની તો રજા છે તો ઓફિસે ક્યારે આવો છો? હું પ્રિયાને લેવા જાઉં છું. પ્રિયાને વાવવાની તૈયારી છે. તો પછી જમવા તારે ક્યાં જવાનું છે? ઘરે આવતો રહે ને. વાહ ભાઈ વાહ. તું ક્યારે પાછો આવી ગયા? ક્યાં ઓફિસ? હમણાં જમીન સીધો 10 મિનિટમાં. પ્રિયા કોણ છે? પ્રિયા હે તું ડાન્સ કરવાની છો? ચાર ડાન્સમાં રહીશું. કેટલી તારીખે આવવાનું છે? 90 ને હું આવી જઈશ ને રાઈતે હો. રાત્રે આવી જઈશ. 4 વાગે આવવાનું, 6 વાગે ચાલુ થાય. બાય બાય કર દે. બાય. મુનાભાઈ ઉભા હતા તડકાના. કા પ્રિયા આજ કેટલો તડકો છે? મારી કેટલો છે? તમે અહીંયા લારી આવો તો લીંબડીએ એવા હારા બનાવે છે. આપણે પ્રિયા ખાવા છે. હા મને તો બહુ ભાવે છે. ખાધેલા છે. બાય બાય કોણ? મેડમ. કેમ કરે? બાય બાય. પિઝા પંછી તું ગાતા જો પિઝા યે પિઝા લાલ લાલ થઈ ગઈ. હાલો ને જમવા. रसोई बनी गई? क्या बना रहे हो आप? પૂરિયા. पूरिया देखो અને તો જુદું પિયા તો પાછું પૂરી બનાવવાનું કામ ચાલુ છે. આ પ્રિયા કાલે વેન કરતી હતી ને, થાકી ગયા તો કઈ નો થાકી એમ કામ કરે. વેફર, પૂરી અને બટેટાનું શાક. આ તો ઓલું શ્રાદ્ધનું જમવાનું હોય ને એવું બનાવી નાખ્યું છે. શ્રાદ્ધનું કોકને શ્રાદ્ધ નાખવાનું હોય ને એવું જમવાનું બની ગયું છે. શાંતિથી બેહી ગઈ છે. કાલનો વ્લોગ અપલોડ કર્યો છે તો ઈ જોવે છે. ઈ જોશો બેટા હા કેવો છે? મસ્ત. અને પિયા આજે જમવામાં આવે મજા આવી? બહુ મજા. મને થોડી પૂરી ખાવાની છે. હે તારું ફેવરિટ બન્યું છે ને? મેં 5 પૂરી લીધી તો ખાલી 2 વધી. 4:30 5 વાગે એક જગ્યાએ જવાનું છે. એ સીધો હું તમને બતાવીશ. અત્યારે એકલો બટેટા પૂંગળા ખાવા આવ્યો છું. કોઈ છે નહીં એટલે અમારા વિનુભાઈના હે. અત્યારે અમારે જવું છે શૂટ કરવા શોર્ટ વિડીયો. પણ અબિલ શું થયું છે? અમારા દાદા છે ને એકદમ આળસુ છે. યાત્ર સુઈ ગયા છે, ફોન ઉપાડતા નથી. એવું છે આ બધું. એટલે આ તડકો અમે માથે લીધો છે પણ દાદા હજી આવ્યા નથી. એટલે એની વાટ જોવી કે વયું જવું એ શું કરવું? અબિલ શું કહેશો? આપણે ત્યાં જાવી, દાદા આગળ ગાડી લઈને આવે. મારે મામલતદાર ઓફિસ છે. બહુ
અને માથે નો ચડાઈ દેતો આમાં અહીંયા જો ખાડો કરેલો છે જો એ હા આ અમારા ગામનું અહીંયા ગેટ. અમે આવી ગયા છીએ અત્યારે શૂટ માટે, શોર્ટ વિડીયો બનાવવા માટે. અત્યારે શોર્ટ વિડીયો 5 થી 6 વિડીયો શોર્ટ બનાવવાના છે. તો અમારી ટીમમાં અબિલ, મહેશ. તો આવું લોકેશન છે આપણું, ફરતું જોવરાઈ દે બધું. આવું લોકેશન છે. તો લોકેશનમાં તો કઈ ઘટતું નથી. જે અમારા ઓલા ભાઈ તમને આગળ કીધું એ દાદા હજી આવ્યા નથી. જેની વાત હતી ને 4 વાગ્યાની ઈ હવે આવ્યા. જોવો તમે, યોગેશ દાદા હવે આવ્યા. અમારે છે ને કોઈ કામ ન કરે પણ અબિલ હોય ને એટલે ઈ બધું કામ આપણે કરે. મારે થાય એટલું હું કરું છું, બીજું તો આની માથે નાખું પણ એ મને રોજ એમ કે તારે બનાવવાના છે, તારે વિડીયો બનાવવાના છે, બધું તારે જ કરવાનું છે, પણ મારે નકરું કર્યા રાખવાનું. ઓલા વડવાંગડા આ વડવાંગડો કોણ આ જે અત્યારે છે ને આ વડવાંગડા કોઈ નો જોયો ને તો મિત્રો આ વડવાંગડો છે અમારા ઝાડ ઉપર ચડી. તો શું લાવ્યા આમાં? મંચુરિયન લાવ્યો છું તમારા માટે. મારા મિત્ર આખો દી ભેગો ન થાય ને મંચુરિયન ન ખવડાવું એવું થોડું બને. ભૂખ્યો રહે, દુખ્યો ને ભૂખ્યો તો મિત્ર રહેવો જ નથી. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને મંચુરિયમ લઈને આવ્યા. જમવું નથી આપણે બે ઘરે આજે રહોડું ખોલી નાખ્યું છે. કચરાના છે. એટલે ઘરે નથી જમવાનું? નહીં, કેમ? આજે રસોડાનું કામકાજ ચાલુ છે. અને તારે? હું તો ત્યાં ઘરે ખાવ જ છું. વાહ ભાઈ વાહ, લાવ્યા હો. કેમ પણ એક નંબર બરોબર. હે જોઈ ગરમી જોઈ લો. પ્રિયા માટે મંચુરિયન મગાવ્યું હતું તો મંચુરિયન લેવા આવ્યા છે. કઈ ઘટે જ નહીં એવું બને છે. બહુ ભાવશે મને તો. જો મંચુરિયમ, બીજું કઈ તો આને રાતે ખાવાનું હોય નહીં. હે બેટા? આ ચાલે આવું ચાલે. હા ભાવશે તને બહુ ભાવશે. મંચુરિયમ? હા. શાક રોટલા? મને સેવનું શાક તો કંટાળી ગઈ, કઈ ઓપ્શન નથી. સેવનું કરવું, સેવનું કરવું. એક તો બસ. અત્યારે રેલવે સ્ટેશન બેહવા આવ્યા. કાપીએ? હા, મજા આવશે. અડધી રાઈટ સુધી બેસવાનું. મજા આવશે ને? અત્યારે ઘડીક ટાઈમ પાસ કરવા રેલવે સ્ટેશન આવ્યા છે. અહીં ઘડીક પવન આવે એટલે મજા આવી જાય અહીંયા તો. કા બેટા?